7 વાગે ગાઈસ અમે ચા પીવા બેસી જઈએ લાઈટ જ નહીં હવા ચાર્જિંગ હા નહીં 70% કઈ આવે લાઈટ ખબર ત્યાં જાણવું છે બેસી જવાનું ચા પી લઈએ હવે ગાઈસ નાસ્તો કરવા બેસી આવીએ અમે તો એ જ ખાટલો હોય લાયા લાઈટ નહીં એટલે ઉપર લાઈટ હવારવાની નહીં ચાર્જિંગ જે પટી ગયો મોબાઈલમાં કેટલા વાગ્યા છે ખબર લાઈટ બપોરે મોડા આવશે ખાસી કુંદનના દુકાને મોકલ્યો ફરી નહીં આવી શું આ બી ફરી ટોક્સિક આગસ્ટ કેટલા પડે લઈને આવે કેટલા મંગાવ્યો યાર એક બે ત્રણ એબીસીડી લઈને આવ્યો ચાર પડે કેરી 4 વાગે ગાઈસ લાઈટ તો હેડ 2 વાગે આવી જઈ હતી નહીં ચાર્જિંગ એમ તો ફોન બપોરે મેં લેતો તે હવા કાઢ્યો शरबत नींबू शरबत परी परी काल बाल नवराई दे पट्टो परी नो परी खाने जाए गर्मी नो खाए आप नहीं भूख लगती खाधु बस घर में आईने बेठी तरत लाइट आई कई ने घर में कई आपू घर वाखेलू गर्मी नु तरी एरिया आई बेठी या थोड़ी गर्मी बाटा पड़े तरत लाइट आई और लाइट कपावन चालू થઈ છે हो लाइट પણ અતાઈ કાપી પછી સોમાં નામે કાપ બધા અતાઈ કાપુ ના સોમાં ના કાપ ચમના કાપ સોમાં કાપ ये सोटा पड़े એટલે લાઈટ આપણા તો એવું હોય બનાવી દે પાપી દે સબ હમણાં જઈશું પરી તો હવે રમવા ગાઈશ મનાળી પાછળ દોડો કરાવ ફોટાનું ચાલુ કરી દઈએ દાદા હાથ જવું હોય એટલે નહીં લઉં હું गाइस तो 6:30 થયા ને પરી તો બેઠી ને અમે બે જઈએ ગામમાં થોડી વસ્તુ લાવવાની તે લઈ આવીએ પરીન પટો છે લે રૂમમાં પડ્યો લેતી આ મમ્મી મેં આવીએ ગામમાં જઈ હા કરતા હું પરીન પટ્ટો લેવાય આવવાનું તો બધું દઈએ બેહી રે આસ્તે એ કંટાળીથી લાઈટ નથી ને જબર ખાધું એ નહોતું ગઈશ તો 7 વાગ્યા 9 અમે મંદિરે જઈએ એમ પડી તો બેઠીએ ગમત જઈને આવે બસ મમ્મી અમે આવીએ આ જો હાર ઠીક गाइस तो અમે ક્યાંથી નીકળી જઈએ દર્શન જવા માટે આજ પહોંચવામાં દર્શન કરી આવીએ આવા ટાઈમે જ ફરવાની મજા આવે ઠંડુ તો થાય ગાઈસ તો રણછોડપુરા આવી જઈએ કેટલી ગાડીઓ દોડું આજ તો પહોંચવામાં એટલે નહીં
દાસ જ આવી જઈએ ગાઈસ. દર્શન તો કરી દીધો. હવે આ બાજુ ભાઈ અમે નહીં. અત્યારે જવાય જગ્યા હોય મોડા સુધી ચાલુ છે. મોડા દિવસ પહોંચે નહીં. હવે દર્શન કરીને ઘેર હેડે આવીએ ગાઈસ. અમે ઘેર નહીં ભૂણાઈ જવાનું. હજી પબ્લિક તો ખાસી જ છે. મોડા સુધી ચાલુ હોય. બસ તો બધું બંધ હોય. તો પણ બધું પડતી દિવસ ઘેર જતો રહ્યો ચાલુ થઈ ગઈ. હવ લેડો. આ એલઈડી લાઇટ વાળા તો લોહી જોઈએ કશું દેખાય જ ના આપણને. સાદી લાઇટ વાળા જોજો ગાઈસ જેવો દેખાય કશું ના દેખાય. આપણે ભય પડીએ ને એવું થાય. અને બધાને એલઈડી લાઇટો જ હોય. સરકારને તો પ્રતિબંધ મેળવી દેવાય. સાચી વાત. પ્રતિબંધ હતો એ હોય જ. ચાલ આમ તો પ્રતિબંધ જ જુઓ. ગુણાઈ આવી જઈએ ગાઈસ. ગાઈસ તો પુણાઈથી નીકળી ગયા હતા અમે. હવે આવી 10 જ પેટ્રોલ પંપ પર કણા જ અમારી બસ બગડી હતી પેલા હતા લગ્નમાં ત્યાં નહીં હતા. તમે કંઈ ચાસકા હતા તમારી થોડી ફેર એટલાથી બોલાવો હવે લેવા. ગાઈસ તો ચડી જઈને વળી ભૂખ લાગી ખાઈ લેવો ગયા જઈને પેલા તો. ગાઈસ તો 9-10 થી હા અને અમે ઘેર આવી જઈએ. ઉપર એને ખાવાનું ગાડતી હતું હા એ વૈકન ઢોકળા ગાડતી તો ખાઈ લઈએ. પહેલાં પરીને ખવડાવી દો તને પછી ખાઈએ. પપ્પાના આલુ મમ્મીને તો ઊંઘ્યા. એ મેલ દે પરીને પટ્ટો મેલ દે. લઈ હેર લઈ લે તા મમ્મીની હેર લઈ લે ખાલી. એ પરીને ખવડાવવાનું બકા એ પૂછીથી એ પછી તને હાલ દઉં હો. આ તો જો ઓ જાનો ઓય સંભળાતું નહીં ના તે. ઓ ગાઈસ જોતો બધો તા બેને જોશી હો રાખજી. પ્રફુલા બેને જોશી ના 5 મિનિટ નહીં ખાસું જો ફોન તો જબ્બર. પબ્લિક બહુ હતી. રાત થઈ જતી તો એ ખાસી વસ્તુ કરી છો જી ઘરમાં લઈ જા કહો પેલો બેઠો હા ઓય જ લાવ ખાવાનું. હવ એ પરીને બાર લેતા આ લે પપ્પાને રાખી દીશે જ આલીએ પછી ખાઈએ અમે. ભૂખ તો લાગી મને જબરજસ્ત. ગાઈસ તો કરીને ખવડાવો. ચાલ જો હે રહ્યો એ જોવા ચોકન જઈને આયા ફરવા. બપોરે ખાધું નહીં તો એ નાટક ચણા ચોળ ખાવા તે પિયાબુનને લાવી દીધા. જોયા અમે જઈએ તો બધું કોઈ નતું ખાલી પબ્લિક દર્શન કરવાવાળી હતી. ગાઈસ તો અમે ખાવા બે જઈએ. હવે ઢોકળા બનાવ્યો પિયાબુને ચણા ચોળ લાવ્યા હતા દાસરથી. ગવાર બટાકાનું શાક ને ચટણી રોટલી. હવે ખાઈ લઈએ. પરીને ખવડાવી દીધું ને હું આપણે ખાઈ લઈએ. જો ગાઈસ પરી નાંગાત રમતી હતી. ઠેલીએ ફાળ નાખીને બધું ઢોળ દીધું પરીએ. વહી જોઈ રહ્યા ભાઈ સોળ દે જેવું ચોકણા આવે નહીં ઢોળો ઠેલી જ આવે.
હમ પંખો આવી રહ્યો ને ગાઈસ તો વારે પાણી મેલું હું અને જો નાસ્તો એ લાવી દીધો. રાતે ચોક ભૂખ લાગે તો નીચે ચો ઉતર એના કરતા ખાઈ લેવાનું ફટલે. ગાઈસ એને હા ના પરીને જો તો પાણી વેળીએ ને તો જ એ રહી પીવો ઠંડુ ને કે એના મનમાં ગરમ પાણી. હા જી બનાવે તો ઠંડુ લાગે. હા એને માણસો જેવું. હવે હુઈ જઈએ તો ગુડ નાઇટ. ગુડ નાઇટ ગાઈસ તો મળીએ મારા બીજા વિલોગમાં. ગુડ નાઇટ.